રિલેશનશિપ શું છે? આ રિલેશનશિપ ક્યાંય સાંભળ્યું છે? રિલેશન એટલે સંબંધ અને શિપ એટલે જોડાવું, સંબંધોનું જોડાણ. રિલેશનશિપમાં આપણે શોર્ટમાં કહીએ ને તો કે એકબીજા સાથે જોડાવું. આ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે. તો હવે આ શબ્દ ઉપર આપણે ભાર મૂકતા રિલેશનશિપમાં કપલ કે જે એકબીજા સાથે અથવા તો એકબીજા પ્રત્યે બહુ લાગણીશીલ હોય છે, ત્યારે એમનું આપણે કહેવા જઈએ ને ત્યારે આપણને ઘણું બધું જાણવા મળે. એકબીજાની રિસ્પેક્ટ કરવી, એકબીજાની કેર કરવી, દૂર હોવા છતાં પણ રિલેશનશિપ નિભાવવી એ મહત્ત્વનું પાસું બની રહ્યું છે. તો હવે રિલેશનશિપમાં શું શું હોય? રિલેશનશિપ એટલે તમે વધુ જો જાણવા જાઓ ને, એકબીજાની કેર કરવી. કેર એટલે કઈ રીતની કેર? કેર બોલે તો કંઈક વસ્તુ અશક્ય હોય ને, જો એ રિલેશનશિપમાં રહેલા વ્યક્તિઓ એકબીજા પ્રત્યે એ અસફળ વસ્તુને પણ સફળ બનાવવાનો પૂરેપૂરો હિંમત ધરાવે છે. એટલે વધારે ભાર મૂકવા નહીં જઈએ આપણે, પણ એટલું હું જરૂર કહીશ કે રિલેશનશિપમાં તમે હો અને તમારા કોઈ એવા અંગત વ્યક્તિએ તમને આવું કીધું કે આ વસ્તુ તું કરી શકે છે અને તારે કરવાનું જ નહીં, તો એ વસ્તુ તમે કરી શકો છો. કારણ કે તમને એ વસ્તુ કરતાં એ વ્યક્તિ ઉપર વધુ ભરોસો હોય છે અને તમે હંમેશા સામેવાળા વ્યક્તિની જ ખુશી ગોતતા હો છો. એટલે વધારે જો કહેવા જઈએ ને તો પોતાના મનગમતા વ્યક્તિનું માનવું. બસ શોર્ટમાં આ વસ્તુ, શોર્ટમાં કહેવા જઈએ કે પોતાના મનગમતા જે વ્યક્તિ છે ને એનું માનવું. બસ આ છે રિલેશનશિપ. અને સંબંધોનું જોડાણ તો ઘણી બધી રીતે થઈ શકે છે. આજકાલ સાચો પ્રેમ મળવો તમને મુશ્કેલ છે. રિલેશનશિપમાં બધા જ આવી જશે, પણ થોડાક સમય પછી બધા તમારાથી દૂર જતા રહેશે. ત્યારે તમે એકલા પડશો ને ત્યારે તમને ખબર પડશે કે પહેલાં હું કઈ રીતનો હતો અને હવે હું કઈ રીતનો છું. તમે જો વધુ જાણવા જશો ને તો તમારે ઊંધું પડશે એ વ્યક્તિ પ્રત્યે. તો તમે અત્યારે જો રિલેશનશિપમાં હો ને તો મસ્ત પોતાના વ્યક્તિની કેર કરો, એને સંભાળો, એને ટાઈમસર ખવડાવો, ટાઈમસર ઉઠાડો, એને ભણવાનું ચાલુ હોય તો એને ભણાવો, એને ભણવા માટે ટાઈમ આપો, એને ફોન જોવા માટે ટાઈમ આપો, એને એક એવું ટાઈમ ટેબલ બનાવીને આપો ને કે ટાઈમ ટેબલ પ્રમાણે વ્યક્તિ ચાલે, કે જેનાથી તમારી પણ જિંદગી સુધરી જાય અને સામેવાળા વ્યક્તિની પણ જિંદગી સુધરી જાય. કારણ કે પ્રેમ તો આજે છે ને કાલે નહીં, પણ જિંદગી આજે છે ને કાલે પણ નથી. પણ પ્રેમને જિંદગી સાથે ઇમ્પોર્ટન્ટ મત ગણજો, કારણ કે જિંદગી જીવવા માટે હોય છે અને પ્રેમ અમુક પળની ખુશી માટે હોય છે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈને પ્રેમ કરો છો, એ વ્યક્તિ તમારું નથી થવાનું તેમ છતાં પણ તમે વ્યક્તિને અતિશય પ્રેમ કરો છો, એ વ્યક્તિ તમને લાસ્ટમાં મળ્યું પણ નથી, ત્યારે તમારી શું હાલત થશે ને એ જોવા જેવી હશે. અને તમારી જિંદગી પણ બગડશે, કારણ કે ટોટલી ટાઈમ તમે વ્યક્તિને આપેલો હોય ને, પછી તમે જો રિકવર થવા જશો ને તો બહુ ટાઈમ લેશે. અને અત્યારે તો કોલેજના ટ્રેન્ડિંગ પ્રમાણે કહેવા જઈએ ને બહુ લોકો ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલે કે કઈ વસ્તુમાં? રિલેશનશિપમાં. અત્યારે આપણે વાત રિલેશનશિપની જ ચાલે છે.